ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલમાં તમારું સ્વાગત છે. ધોરણ 11 વિષય આંકડા શાસ્ત્ર, જેમાં પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપ, જેમાં આજે આપણે જોઈએ સ્વાધ્યાય 3.4માં દાખલા નંબર 2. એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરી કિલોમીટરમાં ની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ કોષ્ટક ઉપરથી મધ્યસ્થ Q3, D8, ફી 62 શોધો અને તેમનું અર્થઘટન કરો. તો આ કોષ્ટક પરથી આપણને મધ્યસ્થ Q3, D8 અને P62 શોધવાનું છે અને તેનું અર્થઘટન કરવાનું પણ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની ગણતરી જોઈએ. તો સૌપ્રથમ આપણે આપેલ આવૃત્તિ વિતરણ માટે સંચય આવૃત્તિ વિતરણ મેળવશું, એટલે કે આપણને CF મેળવવાનું છે. તો મુસાફરી કિલોમીટરમાં આપી છે 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500 અને 500 થી 600. દિવસોની સંખ્યા એટલે કે F 5, 18, 24, 7, 5, 1. આનું ટોટલ એટલે કે N બરાબર 60. હવે સંચય આવૃત્તિ 5, 5 પ્લસ 18 એટલે કે 23, 18 પ્લસ 24 એટલે કે 47, 24 પ્લસ 7 એટલે કે 54, 54 પ્લસ 5 એટલે કે 59 અને 59 પ્લસ 1 એટલે કે 60. હવે સૌપ્રથમ આપણને મધ્યસ્થ મેળવવાનું છે. તો m બરાબર n/2 માં અવલોકનનો વર્ગ. n કેટલું છે? 60. તો 60 ભાગ્યા 2 બરાબર 30માં અવલોકનનો વર્ગ. તો સંચય આવૃત્તિ પરથી જાણી શકીએ કે 30મું અવલોકન વર્ગ 200 થી 300માં સમાવેલ છે. અહીંયા 30 અહીંયા આવશે, એની સામેનો વર્ગ 200 થી 300 છે. તો તેથી મધ્યસ્થનો વર્ગ બરાબર 200 થી 300. તો m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ઇન્ટુ C, જ્યાં L બરાબર એટલે કે 200, n/2 એટલે કે 30, CF 23, F બરાબર 24, C બરાબર 100. વર્ગ લંબાઈ આપણને 100 આપી છે. હવે આપણે સૂત્રમાં રકમ મૂકી દઈએ. તો m બરાબર 200 પ્લસ 30 માઇનસ 23 ભાગ્યા 24 ગુણે 100 બરાબર 200 પ્લસ 30માંથી 23 જાય એટલે કે 7 ગુણ્યા 100 ભાગ્યા 24, 200 પ્લસ 700 ભાગ્યા 24 એટલે કે 200 પ્લસ 700 ભાગ્યા 24 29.70 બરાબર 200 પ્લસ 29.70 બરાબર 229.70 કિલોમીટર. હવે એનું અર્થઘટન મધ્યસ્થ બરાબર 229.70 કિલોમીટર. 50% દિવસોની મુસાફરી 229 કિલોમીટર કે તેથી ઓછી હશે. હવે Q3 એટલે કે ત્રીજો ચતુર્થાંક. Q3 બરાબર 3 ઇન્ટુ n/4 માં અવલોકનનો વર્ગ. 3 n આપણને 60 આપ્યો છે, 60 બરાબર 4 માં અવલોકનનો વર્ગ એટલે કે 3 ગુણ્યા 15 બરાબર 45 માં અવલોકનનો વર્ગ. સંચય આવૃત્તિ વિતરણ પરથી જાણી શકીએ કે 45માં અવલોકનનો સમાવતો વર્ગ 200 થી 300 છે. આમાં 45 આમાં આવશે, એનો સામેનો વર્ગ 200 થી 300 જે મધ્યસ્થ માટે હતો. હવે Q3 બરાબર L પ્લસ 3 ઇન્ટુ n/4 માઇનસ CF ભાગ્યા F ઇન્ટુ C, જ્યાં L બરાબર 200, 3 ઇન્ટુ n/4 બરાબર 45, CF બરાબર 23, F બરાબર 24 અને C બરાબર 100. હવે Q3 બરાબર 200 પ્લસ 45 માઇનસ 23 ભાગ્યા 24 ગુણે 100
બરાબર 200 પ્લસ 45 માઇનસ 23 એટલે કે 22, 22 ભાગ્યા 24 ગુણે 100 બરાબર 200 પ્લસ 2200 ભાગ્યા 24 બરાબર 200 પ્લસ 91.67, 2200 ભાગ્યા 24 એટલે કે 91.67 બરાબર આ બંનેનો પ્લસ કરીએ તો 251.67 કિલોમીટર થશે. Q3 બરાબર 291.67 કિલોમીટર. સૌથી ઓછી મુસાફરી થયેલ 75% દિવસોમાં મહત્તમ અંતર 291.67 કિલોમીટર હશે. હવે છે 8મો દશાંશ અંક એટલે કે D8 બરાબર 8n ભાગ્યા 10માં અવલોકનનો વર્ગ. 8n બરાબર 60 ભાગ્યા 10માં અવલોકનનો વર્ગ. તો 8 × 6 બરાબર 48માં અવલોકનનો વર્ગ. તો આપણે CF પરથી જાણી શકીએ કે 38માં અવલોકનનો સમાવતો વર્ગ 300 થી 400 છે. અહીંયા 48 અહીંયા આવશે તો આને સામેનો વર્ગ 300 થી 400 છે. તો D8 બરાબર L પ્લસ 8 × n અપોન 10 ભાગ્યા f અહીંયા માઇનસ CF × C જ્યાં L બરાબર 300, 8 × n ભાગ્યા 10 બરાબર 48, CF બરાબર 47, F બરાબર 7 અને C બરાબર 100. તો D8 બરાબર 300 પ્લસ 48 માઇનસ 47 ભાગ્યા 7 ગુણે 100 જ્યાં 300 પ્લસ 48માંથી 47 જાય એટલે કે 1 ગુણે 100 ભાગ્યા 7. તો 300 પ્લસ આપણે 100 ભાગ્યા 7 કરીએ તો 14.29. તો 300 પ્લસ 14.29 એટલે કે 314.29 કિલોમીટર. તો D8 બરાબર 314.29 કિલોમીટર. સૌથી ઓછી મુસાફરી થયેલ 80% દિવસોમાં મહત્તમ અંતર 314.29 કિલોમીટર હશે. હવે 62મો દશાંશ અંક એટલે કે P 62નો વર્ગ બરાબર 62 × n ભાગ્યા 100માં અવલોકનનો વર્ગ બરાબર 62 × 60 ભાગ્યા 100 બરાબર 62 ગુરે 0.6 બરાબર 37.2માં અવલોકનનો વર્ગ. તો આપણે CF પરથી જાણી શકાય છે કે 37.2માં અવલોકનને સમાવતો વર્ગ એટલે કે 200 થી 300 છે. P 62 બરાબર L પ્લસ 62 × n ભાગ્યા 100 માઇનસ CF ભાગ્યા F × C જ્યાં L બરાબર 200, 62 × n ભાગ્યા 100 બરાબર 37.2, CF બરાબર 23, F બરાબર 24 અને C બરાબર 100. P 62 બરાબર 200 પ્લસ 37.2 માઇનસ 23 ભાગ્યા 24 ગુણે 100 જ્યાં 200 પ્લસ એને બાદ કરીએ તો 14.2 ભાગ્યા 24 ગુણે 100 જ્યાં 200 પ્લસ 100 અને 14.2નો ગુણાકાર એટલે કે 1420 ભાગ્યા 24. તો 200 પ્લસ આને ભાગ કરીએ તો આપણે 59.70. હવે આ બંનેને પ્લસ કરીએ તો 259.70 કિલોમીટર થશે. તો P 62 બરાબર 259.70 કિલોમીટર. સૌથી ઓછી મુસાફરી થયેલ 62% દિવસોમાં મહત્તમ અંતર 259.70 કિલોમીટર હશે. હવે તમને આ દાખલાને આધારે તમને દાખલા નંબર 5 તમારે હોમવર્કમાં કરવાનું રહેશે.